નમસ્તે મિત્રો, ભણતર એ સફળતા માટે જરૂરી છે, પણ જો તેમાંથી જરૂરી શીખ ગણતર રૂપે અપનાવી અમલમાં ના મૂકીએ તો સફળ થવું લગભગ અશક્ય બની જાય. અને તેમાં પણ જો જરૂરી વ્યક્તિ સાથે તાલમેલ ન કરી ને સ્પર્ધા કરવા લાગીએ ને તો બંનેને ઓછે વત્તે અંશે ઉચ્ચ શિખરથી દૂર રહી જવું પડે. એક શહેરમાં હસમુખલાલ એન્ડ કંપની ખૂબ પ્રખ્યાત હતી, જે વર્ષો પહેલા હસમુખલાલ શાહ નામના એક વ્યક્તિએ સ્થાપી હતી. અને વખત જતા તેમના બે પુત્ર રાજેશ અને રમેશ આ પેઢીને એક નવી ઊંચાઈએ લઈ ગયા હતા. હવે તે જમાના પ્રમાણે રાજેશ અને રમેશ માત્ર એસએસસી સુધી જ ભણ્યા હતા, પણ હસમુખલાલ પાસેથી અનુભવ લઈ ભણતરને ગણતરમાં પરિવર્તિત કરી તેઓ ખૂબ સારો વેપાર કરી રહ્યા હતા. રાજેશને અભિષેક નામે એક પુત્ર હતો, જ્યારે રમેશને અભિલાષ નામે પુત્ર હતો, જેમને તેઓએ કોલેજમાં ભણાવી વધુ અભ્યાસ માટે MBA કરવા વિદેશ મોકલ્યા હતા. હસમુખલાલ તો ઘણા વખત પહેલા ગુજરી ગયા હતા, પણ રાજેશ અને રમેશ આ બંને સાથે રહી પેઢી ચલાવતા હતા, વેપાર કરતા હતા. જેવો અભિષેક અને અભિલાષ એ ભણીને પાછા આવ્યા અને તેમની સાથે એમની પેઢીમાં જોડાયા, અને થોડા વખતમાં આ બંનેના મતભેદ સામે આવવા લાગ્યા. એકનું ખેંચાણ વેપાર વધારવા તરફ હતું, તો બીજાનું ખેંચાણ નફો વધારવા તરફ હતું. મતભેદ વધતા અને એ દરમિયાન રાજેશ અને રમેશની તબિયત નાદુરસ્ત રહેવા લાગતા અંતે આ પેઢીનું વિભાજન થઈ ગયું. અભિષેક અને અભિલાષને મનમાં એમ હતું કે તેઓ MBA થયેલા છે, એકબીજા કરતા અને તેમના પિતાજીની પેઢી કરતા તેઓ વધુ સારો વેપાર કરી બતાવી આપશે અને વધુમાં વધુ સફળ થશે. પણ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનો વેપાર એમની જૂની પેઢી એટલે કે હસમુખલાલ એન્ડ કંપની કરતા ઓછો થતો ગયો. આ દરમિયાન તેમના દૂરના કાકા શૈલેષ, જે રાજેશ અને રમેશને સારી રીતે ઓળખતા હતા, તેઓ એક ફંક્શનમાં આ અભિષેક અને અભિલાષને મળ્યા. આ શૈલેષ કાકા એક કન્સલ્ટન્ટ તરીકે બાજુના મોટા શહેરમાં ખૂબ પ્રખ્યાત હતા, અને આ વાતની પેલા બંનેને ખબર હતી. એટલે તેમણે શૈલેષ કાકાને બધી વાત કરી અને પૂછ્યું કે કેમ તેઓ તેમના પિતાજી કરતા વધુ સફળ નથી થઈ રહ્યા, જ્યારે ભણતરમાં તો તેઓ વધુ આગળ છે. ત્યારે શૈલેષ કાકા બોલ્યા, માત્ર ભણતર ન ચાલે, પણ ગણતર પણ હોવું જોઈએ, જેથી ભણેલું યોગ્ય રીતે ઉપયોગમાં લઈને સફળ થવાય. અભિલાષ અને અભિષેકને આ વાત બહુ સમજાઈ નહીં, એટલે તેમણે વધુ સ્પષ્ટતા માંગી. ત્યારે શૈલેષ કાકાએ કહ્યું કે તમે બંને અલગ અલગ રહી ખૂબ મહેનત કરો છો, પણ તમે શાળામાં ભણેલી A+B² ની ફોર્મ્યુલા ભૂલી ગયા. જો અભિષેક A છે અને ડબલ મહેનત કરે છે તો તેનું પરિણામ એને A² રૂપે મળે છે, અને એવી જ રીતે અભિલાષ જો B છે તો તેનું પરિણામ એને B² મળે છે. પણ તમારા પપ્પા રાજેશ અને રમેશ આ બંને A+B રહી ડબલ મહેનત કરતા, અને એટલે તેમનું પરિણામ A² + B² + 2AB આવતું હતું. આ વધારાનું 2AB ત્યારે જ બને જ્યારે A અને B સાથે મળી કાર્ય કરે. ગણિતની સરળ ભાષામાં જો એકની સંખ્યા 2 છે અને બીજાની પણ સંખ્યા 2 છે, તો બંનેના પરિણામ સ્ક્વેર રૂપે 4 આવે, અને એટલે કે ટોટલ 8 થાય. પણ જો બંને સાથે મળી કાર્ય કરે તો એનું પરિણામ 16 આવે, કેમ કે 4 નો સ્ક્વેર 16 થાય. તમારા બંનેના પપ્પાએ આ વાત ભણી પણ હતી અને સમજી પણ હતી, અને એટલે બંને એકબીજાના પૂરક બની સાથે રહી ધંધાનો ખૂબ સારો વિકાસ કરી શક્યા. પણ તમે અલગ અલગ થઈ કાર્ય કરવાનું નક્કી કર્યું, એટલે તમે ઓછી સફળતા મેળવી રહ્યા છો. આ સાંભળી અભિષેક અને અભિલાષને સમજાયું કે તેઓ પણ જો એકબીજાના પૂરક બની રહે અને બની શકે છે,
અને સાથે જોડે રહીને જો સફળતા મેળવી શકે છે. એટલે શૈલેષ કાકાનો આભાર માની એમણે પોતાની કંપનીઓને એકબીજામાં મર્જ કરી ભેળવી દઈ ફરી જૂની પેઢીના નામે નવેસરથી વેપાર ચાલુ કરવાનું નક્કી કર્યું. અને સમય જતા એ હસમુખલાલ એન્ડ કંપનીની જૂની પેઢી કરતાં પણ વધુ નામના હાંસલ કરી, કેમ કે ગણતર અને ભણતર બંનેને ભેગા કર્યા. મિત્રો, આ વાત આપણને પણ નિજી જીવનમાં અને કાર્યક્ષેત્રમાં સમાન રીતે લાગુ પડે છે. ભાઈ ભાઈ આપસમાં લડવા કરતા સાથે રહી કાર્ય કરે તો વધુ સફળ થઈ શકે. એકબીજાના પૂરક રહીને કાર્યક્ષેત્રમાં પણ જો બધા ઉપરી અધિકારી સાથે રહી પૂરક જવાબદારી અને એક ધ્યેયને સાથે રાખીને નિભાવે તો કંપની નવી ઊંચાઈ પર ઝડપથી પહોંચે. અહીં તો કંપનીમાં તો A+B+C હોલ સ્ક્વેર વાળી ફોર્મ્યુલા આગળ લાગે, અને એટલે 2AB + 2AC + 2BC એ વધારા મળે A² B² અને C² ની સાથે. અને એટલે બધા જો બેના વેલ્યુના ગણીએ A અને B અને C ને, તો અંગત રીતે સ્ક્વેર ગણતા 12 થાય, પણ ભેગા રહીને કામ કરે એટલે હોલ સ્ક્વેર કરે તો પરિણામ 36 આવે, 3 ગણું. ચાલો આપણે ગણિતની આ ફોર્મ્યુલા આપણા કૌટુંબિક જીવન અને વ્યવસાયિક જીવનમાં અપનાવી અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીએ. આશા છે આજનો સંદેશ તમે સૌ અમલમાં મૂકી વધારે અને ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશો. આપનો અનુભવ લખી જણાવજો. NK વિચાર શ્રેણીની અંતર્ગત આજનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી દેશો, જેથી દર અઠવાડિયે આવા મોટિવેશનલ વિડીયો, અને તે પણ ગુજરાતી ભાષામાં, તમે માણી શકો, એમાંથી કંઈ શીખી શકો અને અમલ કરી શકો. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તાવાળા વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપના મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.